હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે એવા ઉપયોગી આઈડિયા જોઈશું જે તમારા કામને ખૂબ જ સરળ બનાવશે, તમારો સમય અને મહેનત પણ બચાવશે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો જુઓ, ક્યારેક શું થાય કે આ રીતના આપણી પાસે જે પણ નાના ઓશિકા હોય છે ને તેના આપણી પાસે કવર નથી હોતા નાની સાઇઝના. આ રીતના કવર તો આપણી પાસે ઓશિકાના ઘણા બધા હોય, પણ તે આપણે લગાવીએ ને તો ઓશિકાને આ રીતે મોટા થાય છે. જુઓ, આપણે આ રીતે રાખીને તમને બતાવું છું. આ રીતનું જો તમારી પાસે ઓશિકું નાનું હોય અને કવર મોટું હોય તો તેના માટે આપણે શું કરી શકાય? તો તેના માટે તમને એક ખૂબ જ સરસ આઈડિયા બતાવીશ. તો આપણે શું કરવાનું, જે પણ તમારે નાનું ઓશિકું નાખવું હોય ને કવરમાં, એ આ રીતે આપણે તેમાં નાખી લેવાનું. જુઓ, જેવી રીતે આપણે નોર્મલી ઓશિકામાં કવર લગાવીએ છીએ ને એ જ રીતે આપણે તેમાં ઓશિકું નાખી દેવાનું છે અને તેને અંદરના ભાગે આપણે આ રીતે સેટ કરી લેવાનું છે. આ રીતે આપણે સાવ અંદર નીચેના ભાગે ઓશિકાને રાખી અને આ રીતે તૈયાર કરી લેવાનું. જુઓ, આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે આ રીતે ઉપરથી પકડવાનું. આપણે ઉપરનો જ ભાગ લેવાનો હાથમાં, બંને ભાગને નથી લેવાના. જુઓ, આ રીતે ખોલીને અને હવે આપણે જે પણ ઓશિકાનું એક્સ્ટ્રા કાપડ છે ને બચેલું, એટલે કે મોટું થાય છે ને, એ બધું જ આપણે ઉપરના ભાગે આ રીતે અંદરના ભાગે નાખવાનું. જુઓ, તમે વિડીયોમાં જોશો એટલે તમને સમજાશે. જુઓ, પાછળ ફેરવીને અને તેને સેટ કરી લેવાનું, કરચલી ન રહે અને સરસ ફિનિશિંગ આવે ને એ રીતે. પછી જુઓ, અંદર આ રીતે મેં નાખ્યું છે, હું તમને બતાવું છું. વધારાનું જે પણ ભાગ હોય ને મોટું, એને આ રીતે અંદર નાખી દેવાનું. તો ખૂબ જ સરસ રીતે આપણે ઓશિકું અંદર સેટ થઈ જશે. તમારે જેટલું પણ હશે ને નાનું મોટું જે પણ વધારાનું કાપડ બચ્યું હશે ને એ બધું જ અંદર આપણે એડ કરી દીધું છે. તો કેવું સરસ થઈ ગયું છે. હવે આને આપણે સોફા ઉપર રાખવું હોય નાનું ઓશિકું, કે પલંગ ઉપર તમે રાખી શકો. એકદમ સરસ આઈડિયા છે. તમે આ રીતે તમે ટ્રાય કરીને જોજો, પછી કમેન્ટ દ્વારા જણાવજો કે તમને આઈડિયા કેવો લાગ્યો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો આ રીતના જે પાણીના બોટલ આવે છે ને, બિસ્લેરીના હોય કે પછી કોલ્ડ્રિંક્સના હોય, કોઈ પણ બોટલ મોટા હોય ને આ સાઇઝના, તેનો તમને આજે ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું. આપણે છે ને કોઈ પણ છરી વગેરે ગરમ કરી અને સાવ તેનો નીચેનો જરાક અમથો ભાગ આપણે કટ કરી લેવાનો. જુઓ, પહેલાં છરીથી કરી લેવાનો અને પછી આ રીતે કાતર વડે ખૂબ જ ઓછો આપણે ભાગ કાપવાનો છે. જુઓ, હું તમને બતાવું છું. કટ કરીને આટલો જ આપણે કટ કર્યો છે. તો આ રીતે કટ કરવાથી ખુલી જશે બોટલ. હવે આપણે ખીલી વગેરે ગરમ કરી અને તેના બંને ભાગે આ રીતે આપણે નાનકડા હોલ બનાવી લેવાના છે. સામે આપણે હોલ 2 કરી લીધા છે અને આ રીતની કોઈ પણ નરમ દોરી કે સૂતરી હોય ને તમારી પાસે, જે પણ હોય, નાળા દોરી જૂની હોય તે પણ તમે લઈ શકો. અને આપણે હોલ બનાવ્યો છે ને તેમાં આ રીતે અંદરના ભાગે આપણે બહારથી નાખવાનું, અંદરના ભાગે. અને આ રીતે છેડો આપણે બહાર કાઢી અને આપણે તેમાં છેડા ઉપર ગાંઠ લગાવી દઈએ. તો આ રીતે જુઓ, હોલમાંથી નીકળશે નહીં. આપણે નાનો જ હોલ કર્યો છે એટલે ગાંઠ ના નીકળે. ગાંઠ બંને બાજુ મારી દઈએ તો સરસ આ રીતે ટીંગાડવા જેવું આપણે બોટલ તૈયાર થઈ ગયું છે. જુઓ, તો આને આપણે ઘણા બધા ઉપયોગમાં લઈ શકાય. આ બોટલને વધારાનું આપણે ગાંઠની પાસે છે ને આપણે કટ કરી લીધું છે છરીથી અને ખૂબ જ સરસ આપણું આ રીતે બનીને તૈયાર થયું છે. હવે જુઓ, આ રીતે તૈયાર થયા પછી આપણે જ્યાં પણ ખીટી હોય, બહાર ઓસરીમાં હોય કે પછી ઘરમાં જ્યાં પણ તમારે ટીંગાડવું હોય ને ત્યાં આપણે આ રીતે બોટલને ટીંગાડવાનું. હમણાં જુઓ ચોમાસો છે ને તો આપણે છત્રી કોઈ પણ બહારથી લાવે ને તો પલળેલી હોય, પાણી પડતું હોય, તો આપણે ઘરમાં ના લઈ શકાય ને, તો બહાર પણ ઓસરીમાં કે જ્યાં પણ તમારે હોય બાલ્કનીમાં આ રીતે બોટલ ટીંગાડી રાખવાનું. તો તેમાં છત્રીને ભેગી કરીને આ રીતે તમે રાખશો ને તો નીચેનું ઢાંકણ આપણે ખોલી લઈશું ને તો બધું જ પાણી તેમાંથી નીતરીને આપણે નીચે પડે. આખું ઘર આપણું ભીનું ન થાય અને ખરાબ ન થાય. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. અને ચોમાસું જાય ત્યારે પણ તમે આ રીતે બોટલમાં છત્રીને સાચવીને રાખી શકો. ધૂળ વગેરે પણ ન આવે ને ખૂબ જ સરસ રીતે તમારી છત્રી રહેશે. જુઓ, સરસ આઈડિયા છે. અને જો તમારે આ રીતે છત્રી ન રાખવી હોય તો આમાં તમે પ્લાસ્ટિકની કોથળી હોય છે ને કિચનમાં, એ પણ ભરીને ઉપરથી રાખી શકો અને નીચે હોલમાંથી કાઢી શકો. ત્યાર પછી જો આ રીતે આપણે તેલની બરણી આપણે કિચનમાં વાપરીએ છીએ ને શાકમાં કે નાખવા માટે, તો થોડાક દિવસ થાય ને તો આ રીતે આજુબાજુથી ખૂબ જ ચિકાસ થઈ જાય તેમાં આપણે, અને વારે ઘડી આપણે ખાલી કરીને માંજતા પણ આપણે ન થાય. તો તેના માટે શું કરવાનું, જુઓ, આપણે આ રીતે ક્યારેક પકડ્યું હોય ને તો હાથમાંથી છૂટી પણ જાય. તેલની બરણી પડવાની પણ બીક રહેશે. તો થોડાક દિવસ થાય ને તો આપણે શું કરવાનું, તેને જો ખાલી કરીને માંજવી ન હોય ને તો આ રીતના આપણે થોડુંક અમથું લોટ ઘઉંનો હોય ને તે આપણે લઈ લેવાનું અને જ્યાં પણ આ રીતે તેલ આપણે ફેલાઈ ગયું હોય ને તેમાં આ રીતે લોટ નાખી અને સરસ તેને લૂછી નાખવાનું. જુઓ, તો લોટ નાખીને લૂછવાથી શું થશે કે તેની બધી ચિકાસ આપણે લોટમાં જતી રહેશે, નીકળી જશે અને આપણે એકદમ સરસ બરણી ચમકદાર થઈ જશે. હવે આ રીતે લૂછી અને એક ન્યૂઝપેપર તમે લઈ લેશો ને તેનાથી લૂછી નાખશો ને તો ખૂબ જ સરસ આપણે થઈ જશે. જો એક ખાલી ન્યૂઝપેપરથી આપણે લૂછીએ ને તો ચિકાસ ન જાય. જુઓ, અને આ રીતે લોટ લગાવી અને પછી તમે લૂછશો ને તો ખૂબ જ સરસ તમારે બરણી થઈ જશે. એકદમ સરસ આઈડિયા છે. અને જો તમારે આ રીતે તેલની બરણીને ન કરવી હોય ને સાફ, તો બીજી પણ એક આઈડિયા છે. તેના માટે શું કરવાનું કે આ રીતે આપણી પાસે કોઈ પણ જૂનું મોજું પડ્યું હોય ને, આપણે ન વાપરતા હોય, એને આપણે પહેલાં સરસ ગરમ પાણીથી ધોઈ નાખવાનું
અને ત્યાર પછી આપણે તેલ ભરતા પહેલાં બરણી ઉપર આ રીતે સરસ પહેરાવી દેવાનું. જુઓ, ઉપરના ભાગે ઢાંકણ પાસે લઈ લેવાનું, એટલે ત્યાં જ આપણે વધારે તેલની ચિકાસ થાય અને દાગ પડી જાય, ન નીકળે. તો આ રીતે આપણે જુઓ, એક પ્લાસ્ટિકનું નકામું ઢાંકણ લઈ લેવાનું અને તેમાં તમે કેબિનેટમાં રાખતા હોય ને તો ઢાંકણ ઉપર રાખવાથી શું થશે કે વારંવાર બરણી આપણે ખાલી કરીને માંજવી નહીં પડે. મોજું લગાવવાથી આપણે ચિકાસ નહીં થાય. એકદમ સરસ આઈડિયા છે. આજના આઈડિયા સારા લાગ્યા તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો.